જય માતાજી મિત્રો, મને અમુક અમારા સંબંધીઓએ પૂછ્યું કે તમે આ કોળી ઠાકોરના ઘરનું ખાઓ? મેં કીધું હા ભાઈ, ખાઈએ ને, કેમ ન ખાઈએ. મને કે ચા પાણી પીઓ? કીધું હા પીએ ને, કેમ ન પીએ. મારા ઘણા બધા મિત્રો છે, કેમ ન પીએ ભાઈ. મેં કીધું ભાઈ આ તો જૂના વખતમાં અમારા જન્મથી પહેલાં કદાચ કોઈ આવો રાખતો હોય. બાકી મિત્રો તમે કોળીઓને શું સમજો ભાઈ? હે, એક તમને દાખલો દઉં. ખરેખર આવા દાખલા રેકોર્ડમાં હોતા નથી, એટલે કે દુનિયા કંઈક દેખે, સાંભળે, યાદ આવે. મારો ભાઈ મેડિકલમાં ભણતો. 1980-81ની વાત છે. અવારનવાર પૈસાની જરૂર પડે. ઝીણું ઘર, જ્યાં ત્યાંથી એનો ખર્ચો પૂરો થાય. એક વખત 5,000 રૂપિયાની જરૂર પડી. સાહેબ 1980-81માં 5,000 બહુ મોટા. ઘણા સંબંધીઓ પાસે રૂપિયા હતા, બધે જઈ આવ્યા, પૈસા ન મળ્યા. અમારા ગામના એક વીરમોજી કોળી કોઈ કામે નીકળેલા, એ આયા, મૂંઝાયેલા જોયા. પૂછો કેમ મૂંઝાણા? વાત કરી પૈસા છોકરાને મોકલવા હતા. મિત્રો એ ઘરે ગયા, એમની પાસે પૈસા તો નહોતા, પણ ઘરેથી જે કાંઈ દાગીના પહેર્યા વગરના હતા એ ને બીજા વહુવારીઓને પહેરેલા એ બધા ઉતરાવી અને લોંગીના છેડાઓમાંથી અમારી પાસે લાવીને કીધું આ ક્યાંક મૂકી આવો ગીરે, પૈસા લાવો. અને મિત્રો એ ગીરો મૂક્યા. જ્યાં પૈસાની ના મળી હતી ને એ જ ઘરમાં એ ગીરો મૂક્યા અને 5,000 રૂપિયા લઈ આવ્યા. અને સાહેબ અમને કોઈક પૂછે કોળીઓનું ઘરનું કેમ ખાઓ? અરે ભાઈ ખાવાની વાત ક્યાં, આ ચામડીના જોડા જો સીવડાવીને પહેરાવીએ ને તો એમના એહસાન નથી ઉતરે મિત્રો. જય માતાજી.